જો તમે પણ સેલ્સ ફિલ્ડમાં કામ કરતા હોય અથવા તો કામ કરવાનું વિચારી રહ્યા હોય તો આ 5 સ્કિલ તમારે માસ્ટર કરવી બહુ જરૂરી છે. સૌથી પહેલી છે કમ્યુનિકેશન સ્કિલ. તમે કઈ રીતે વાત કરો છો એ જ તમારી પહેલી ઓળખાણ છે. સિમ્પલ લેંગ્વેજમાં કોન્ફિડન્સલી વાત કરો, જેનાથી કસ્ટમરને લાગવું પડે કે તમે એની પ્રોબ્લેમ છે એને સમજો છો. સેકન્ડ આવે છે પ્રોડક્ટ નોલેજ. જે પ્રોડક્ટ તમે સેલ કરો છો એની પૂરી જાણકારી તમારી પાસે હોવી જોઈએ, કારણ કે જ્યારે તમારી પાસે પ્રોડક્ટનું ડેપ્થ નોલેજ હોય છે ત્યારે કસ્ટમરને તમારી ઉપર ટ્રસ્ટ આવે છે અને આ ટ્રસ્ટના જ કારણે તમે ડીલ ક્લોઝ કરી શકો છો. ત્રીજી છે લિસનિંગ સ્કિલ. બોલવાવાળા સેલર્સ બહુ બધા છે પણ સાંભળવાવાળા બહુ ઓછા. કસ્ટમર શું કહે છે અને કસ્ટમરને શું જોઈએ છે આ ધ્યાનથી સાંભળો, કારણ કે સોલ્યુશન તમને ત્યાંથી જ મળશે. લાસ્ટ છે ફોલોઅપ સ્કિલ. એકવાર કોલ કર્યો અને પછી ભૂલી ગયા તો સેલ્સ નહીં થાય. એને ફોલોઅપ કરો, રિમાઇન્ડ કરો અને એને ધ્યાન રાખો, કારણ કે 80% સેલ્સ ફોલોઅપથી જ થાય છે. આ 5 સ્કિલમાં તમે માસ્ટર કરી લીધું ને તો સેલ્સમાં ક્યારેય પાછળ નહીં પડો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા સેલ્સવાળા મિત્રોને શેર કરો.